તો બચ્ચા પાર્ટી પેપર આવી ગયું નીટ 2026 નું. તો થોડું બોટની એનાલિસિસ જોઈ લઈએ કે ક્વેશ્ચન કેવા પૂછાયા હતા, ક્યાંથી પૂછાયા હતા. તો જો આપણે વાત કરીએ આપણા બોટની સબ્જેક્ટની તો 22 ક્વેશ્ચન ઈઝી હતા, 18 ક્વેશ્ચન મીડિયમ હતા, 9 હાર્ડ હતા, ટોટલ 49 ક્વેશ્ચન પૂછાયેલા હતા. રાઈટ. હવે આની અંદર સબ્જેક્ટ વાઇઝ એનાલિસિસ આપણે જોવા જઈએ તો સબ્જેક્ટ વાઇઝ એનાલિસિસમાં બોટની આ તો આપણને ખબર છે. ચલો, બોટનીમાં હાર્ડ ક્વેશ્ચનના પર્સન્ટેજ હતા 18.4%, મીડિયમ 36.7%, ઈઝી 44.9%. પણ એકચ્યુઅલીમાં હાર્ડ ક્વેશ્ચન પણ એવા હાર્ડ નહોતા, ખાલી થોડા લેન્ધી હતા, એટલે એને એની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. સાથે સાથે જો હું તમને વાત કરું ક્લાસ વાઇઝ તો બોટનીમાં 11thના 22 ક્વેશ્ચન હતા, 12thના 27 ક્વેશ્ચન હતા. તો 11મા ધોરણના ઓલમોસ્ટ 45%, 12thના 55% ક્વેશ્ચન આપણને મળ્યા છે. ક્લાસ વાઇઝ એનાલિસિસ આ સેમ વસ્તુ આપણને ગ્રાફના ફોર્મમાં આપી છે. ડન છે. ચલો, સો બોટનીમાં આપણે જોયું કે 12thના વધારે 55% હતા, પેલા 45%. હવે ચેપ્ટર એનાલિસિસ હું તમને જો બતાવું તો દીકરાઓ આપણે બોટની સેક્શન આમાંથી જોઈએ, બીજા બધા સેક્શન બીજા બધા ટીચર્સ તમને કહેશે. તો બાયોડાયવર્સિટી 5 ક્વેશ્ચન પૂછ્યા હતા. ઘણીવાર બાયોડાયવર્સિટી ચેપ્ટરમાંથી વધારે ક્વેશ્ચન્સ પૂછાય છે. સેલમાંથી 4 ક્વેશ્ચન પૂછાયા, સેલ સાયકલમાંથી 1 ક્વેશ્ચન પૂછાયો છે, ઇકોસિસ્ટમ નિવસન તંત્રમાંથી 3 ક્વેશ્ચન પૂછાયા છે. વાત કરીએ આપણે ફોટોસિન્થેસિસની તો પ્રકાશ સંશ્લેષણમાંથી 3 ક્વેશ્ચન પૂછાયા છે, વનસ્પતિ સૃષ્ટિમાંથી 1 જ પૂછાયો, મોર્ફોલોજીમાંથી 4 ક્વેશ્ચન એઝ એક્સપેક્ટેડ, પ્લાન્ટ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટમાંથી 3 ક્વેશ્ચન પૂછાયા છે. હવે જેનેટિક્સના ચેપ્ટરની વાત કરીએ તો મોલેક્યુલર બેઝિસ અને પ્રિન્સિપલ્સ ઓફ ઇનહેરિટન્સ. મોલેક્યુલર બેઝિસના 4 ક્વેશ્ચન છે, પ્રિન્સિપલ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશનના 7, તો ટોટલ 11 ક્વેશ્ચન જેનેટિક્સમાંથી પૂછાયા છે. 2 ક્વેશ્ચન એનાટોમીના, 3 ક્વેશ્ચન સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટના, 1 ક્વેશ્ચન બાયોક્લાસિફિકેશનમાંથી મોસ્ટલી 1 જ ક્વેશ્ચન પૂછાય છે. ઇવન આ વર્ષે લિવિંગ વર્લ્ડનો ક્વેશ્ચન પણ પૂછાઈ ગયો છે. 1 રેસ્પિરેશનમાંથી 2 ક્વેશ્ચન, ઓર્ગેનિઝમ પોપ્યુલેશનમાંથી 3 ક્વેશ્ચન અને માઇક્રોબ્સમાંથી 2 ક્વેશ્ચન પૂછાયા છે. એકંદરે બચ્ચા પાર્ટી પેપર ઈઝી હતું. બોટનીનો જે સેક્શન હતો, જે પ્રમાણે પ્રેક્ટિસ કરી હતી, જે પ્રમાણે તૈયારી હતી, એને જોતા ઈઝી પીઝી હતું. તો તમારું કેવું ગયું છે? 180માંથી કેટલા માર્ક્સ બોટનીમાં આવી રહ્યા છે? જલ્દી આન્સર આપો.